ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ગઈકાલે સારી મજબૂતી બાદ ગઈકાલના રાત્રે થોડી ચિંતા હતી, પણ અત્યારે ફરી એકવાર ગિફ્ટ નિફ્ટીના સંકેતો તો મજબૂતી જ બતાવી રહ્યા છે. બધા જ સંકેતોને સમજીશું, નજર કરીશું, પણ સૌથી પહેલાં ફોકસ હેડલાઇન્સ પર. અને આશરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સનું શું સેટઅપ બની રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી ગઈકાલે જે કંઈ પણ ઘટાડો હતો ત્યાંથી ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં નવી સિરીઝની આજે શરૂઆત થઈ રહી છે, મે સિરીઝની, અને જબરદસ્ત એક્શન તમને જોવા મળશે. યાદ રાખો, આ સપ્તાહે એક દિવસની રજા છે, કારણ કે તમને બુધવારે કારોબાર બંધ રહેતા જોવા મળશે. એટલા માટે પોસિબલ છે કે મંગળવારે થોડું પ્રીમિયમ જે છે તેનું મેલ્ટડાઉન આવે, પણ આજનો દિવસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. તો આવો સૌથી પહેલાં તો એફઆઈ અને ડીઆઈના કારોબાર પર નજર કરી લઈએ. આજે તમને થોડા અલગ અમે આંકડાઓ બતાવીશું અહીંયાથી ખાસ સ્ક્રીન પર. નજર રાખો તમે. એક વાત સ્પષ્ટ છે કે એફઆઈઆઈસ જે છે તે કેશ માર્કેટમાં હજુ પણ કંઈક વેચીને જઈ રહ્યા છે. એ એક વાત ખાસ તમે નજરમાં રાખો. આ તમારા સ્ક્રીન પર આંકડાઓ અમે બતાવી રહ્યા છે. 2823 કરોડ રૂપિયા આસપાસની હેવી વેઇટ વેચવાલી એફઆઈઆઈસ તરફથી તમને જોવા મળી રહી છે. સામે ડીઆઈએસનું કેશ માર્કેટમાં જે તમને ખરીદદારી જોવા મળે છે તે 6167 કરોડ રૂપિયા આસપાસની છે. એટલે આમની જે કંઈ પણ વેચવાલી છે તે અહીંયાથી નલિફાઈ પણ થાય છે અને નવી તેજી પણ તમને જોવા મળે છે. અચ્છા, ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સમાં શું થયું? એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 272 કરોડ રૂપિયાની મામૂલી વેચવાલી કરી. હવે આ રોલઓવર એક્ટિવિટીઝ હોય એટલે આને બહુ મહત્વ ન આપીએ, પણ તમે ઇન્ડેક્સ ઓપ્શન્સ પર નજર કરો તો જબરદસ્ત શોર્ટ કવર થયા ગઈકાલે, અને એટલે જ આપણે 350 પોઈન્ટની નિફ્ટીમાં રેન્જ જોયેલી હતી. સારું શોર્ટ કવરિંગ તમને અહીંયા થતું જોવા મળ્યું. આ તરફ તમે જુઓ, સ્ટોક ફ્યુચર્સ જે છે તે 10,680 કરોડ રૂપિયા આસપાસના નવા ખરીદીને ગયા છે. આને પણ બહુ મહત્વ એટલા માટે ન અપાય કેમ કે રોલઓવર એક્ટિવિટીઝ હતી, અને સાથે 1143 કરોડ રૂપિયા આસપાસના તમને સ્ટોક ઓપ્શન્સ જે છે તે તેઓ વેચીને ગયા છે. તો એકંદરે પરિસ્થિતિ જે છે તે રસપ્રદ ગણાય, અને એ રીતે સમજવું જોઈએ આપણે કે ખાસ એફઆઈઆઈસ જે છે તે હજુ પણ તમને અહીંયાથી કેશ માર્કેટમાં તો વેચીને જઈ રહ્યા છે, તે એક વાત સ્પષ્ટ જોવા મળશે. આવો હવે તમે નિફ્ટીના આપણા ડેઇલી સેટઅપ પર નજર કરી લઈએ. નિફ્ટીના ડેઇલી સેટઅપમાં તમને યાદ હતું ગઈકાલે આપણે 22,300 એક્ઝેક્ટ સપોર્ટની વાત કરી હતી, 22,500ના રેઝિસ્ટન્સની વાત કરી હતી. તેને ઉપર નીકળવા પર બીજા 125 પોઈન્ટની તેજી તમને જોવા મળી, જે તમારા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. તો આપણે એક રેઝિસ્ટન્સ અહીંયા કાઉન્ટ કર્યું હતું, તે હતું 22,500 તમારા માટે, જેને ક્રોસ કરી જવા પર અને તેને ઉપર બંધ આપવા પર, કેમ કે 570નું ક્લોઝ છે, તો તમને હવે નેક્સ્ટ ટાર્ગેટ જે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા આપણા, તે બની રહ્યા છે, અને તે તમારા માટે રહેશે ઓલમોસ્ટ 22,800 તરીકે. આને તમે સમજો તો 22,800 પર હવે નિફ્ટી નજર રાખી રહ્યો છે. આ એક વાત સ્પષ્ટ થઈ ગઈ. સપોર્ટ અત્યારે ફિલહાલ ઇમિડિયેટ બેસિસ પર તમારા આ તો છે જ, કેમ કે છેલ્લે ક્રોસ કરી ગયા આપણે 22,500ને ક્રોસ કરવામાં પ્રોબ્લેમ પણ થઈ હતી. તો 22,500 એક વખત તમે ખાસ જુઓ. આજના દિવસે ફરી એકવાર થોડી મજબૂતીના સંકેતો બની રહ્યા છે. ફ્લેટિશનેસ અથવા તો 50 પોઈન્ટની મામૂલી મજબૂતી ખુલે તો 22,500 અત્યારે ફિલહાલ ઇમિડિયેટ બેસિસ પર તમારો સપોર્ટ છે. ત્યારબાદ તમારા માટે છેક નીચે સપોર્ટ જે ગઈકાલે 300 પર હતો તે આજે 375 પર છે. 10 દિવસની ઈએમએના હિસાબથી 22,375 તમારા માટે થઈને ડેઇલી ચાર્ટ્સ પર એક સપોર્ટ બની રહ્યો છે. સો આ અલ્ટિમેટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, અને અહીંયા પણ તમે એક વખત જરૂરથી બાઇંગ માટેની ચેષ્ટા કરી શકો. આવું ગઈકાલે પણ આપણે વાત કરી હતી. એક્ઝેક્ટલી એ લેવલ્સ પરથી માર્કેટ ફર્યા હતા. આજે પણ તમે જુઓ એ જ પ્રકારનું સેટઅપ અહીંયાથી ખાસ બની રહ્યું છે, અને ઉપર 22,800નું એક હર્ડલ તમારા માટે રહેશે. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સની આપણે વાત કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કે ગઈકાલે જે સેટઅપ છે તે બહુ જ રસપ્રદ હતું. દિવસની શરૂઆત જે છે તે અહીંયાથી થઈ. આપણે કારોબાર જે છે તે અહીંયા શરૂ કર્યા, ઘટાડા સાથે ખુલ્યા હતા આપણે, જે પ્રકારનું ક્લોઝિંગ હતું બુધવારનું તેની સામે ગુરુવારે, અને ત્યારબાદ તમે જોયું કે એક શાર્પ મજબૂતી આવી. પછી એટલી જ વેચવાલી આવી ગઈ, લગભગ અહીંયા જ પહેલી લગભગ 10:30 સુધીમાં આ સ્વિંગ થઈ ગયા, અને પછી ફરી એકવાર મજબૂતી આવી ગઈ. પછી આપણે લગભગ નાની રેન્જમાં કારોબાર કરતા જોવા મળેલા હતા. આ એક નાની રેન્જની અંદર તમે જુઓ છો તે પ્રમાણે, અને અંદાજિત 12:30 વાગ્યા આસપાસ અહીંયાથી તમે જુઓ, અહીંયાથી જે તેજી આવવાની શરૂઆત થઈ તે ધીરે કરતાં 12:30 વાગ્યાથી લઈને ઓલમોસ્ટ 3 વાગ્યા સુધી પીક બનાવી દીધી આપણે ઉપરની તરફ અહીંયા. સો આ 3 વાગ્યાની પીક તમારા માટે બની ગઈ. 12:30 થી 3 વાગ્યા સુધી નોન સ્ટોપ તેજી તમને જોવા મળી. છેલ્લે પછી થોડું પ્રોફિટ બુકિંગ ફરી એકવાર 3 વાગ્યા બાદ આવતું જોવા મળ્યું, પણ એને કંઈ બહુ સિગ્નિફિકન્સ ન આપીએ તો પણ ગઈકાલે તમને 625 આસપાસના ઉચ્ચતમ સ્તરો બન્યા હતા, જે વાત ખાસ યાદ રાખવા જેવી છે. તો આજના દિવસે એક વખત આ લેવલ પણ બહુ મહત્વનું બની જાય 15 મિનિટના ચાર્ટ પર તમારા માટે થઈને, તે છે 22,625. બહુ જ મહત્વનું લેવલ જે છે તે તમારા માટે અહીંયાથી ખાસ બનતું જોવા મળશે.
આજના દિવસે, અને સપોર્ટ એરિયા જે હતા 300 આસપાસના, તેને પણ તમારે આ ચાર્ટ્સ પર ધ્યાન રાખવા પડે. તો એક વખત આ લેવલ્સ ખાસ તમે નજર કરો. ઇવન અહીંયા જે આપણને તેજી આવવાની શરૂઆત થઈ હતી 500 ને ઉપર, તે પણ બહુ ઇન્ક્રેડિબલ હતી, એટલા માટે જ મેં 500ની વાત પણ અહીં સાથે સાથે કરેલી છે. તો આ બે લેવલ્સને ખાસ તમે ધ્યાન પર રાખો. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નવી સિરીઝમાં એન્ટર થઈ રહ્યા છીએ. ક્યાં શું પોઝિશન, શું પરિસ્થિતિ, નજર કરો તમે. 22,550 આ તમારા માટે ઇન ધ મની છે અત્યારે, તો એટ ધ મની છે, સોરી. તો આવી સ્થિતિમાં તમારા માટે 22,500 પર ફાઇટ છે આજે. એટલા માટે જ આપણે સ્ક્રીન પર 22,500 લખેલું હતું કે એક વખત આ ટકી જવું જરૂરી છે, તો પછી ફરી એકવાર નવી તેજીની શક્યતાઓ તમારા માટે બને. સો 22,600ને ટાર્ગેટ કરવામાં આવશે આજના દિવસે. 22,500 પર સારો સપોર્ટ છે. ઓલમોસ્ટ 40 લાખ આસપાસના ઓઆઈ અહીંયા તમને પુટમાં જોવા મળશે, અને સાથે અહીંયા પણ સપોર્ટ સારો છે. જુઓ તમે, આ છે તમારા માટે થઈને, તે છે 22,400. સો 400 અને 500 આ બે જગ્યા એવી છે કે જે તમારા માટે સપોર્ટ બની રહ્યા છે, અને આ તરફ તમે જે જુઓ છો તે તમારા માટે બને છે અહીંયાથી ખાસ 600. સો 600નું હર્ડલ છે. હવે આ 550 પર આપણે આજના દિવસે પહેલાં તો ઓપન કઈ રીતે થઈએ છીએ, ફ્લેટિશનેસ છે, થોડી 50 પોઈન્ટ ઉપર મજબૂતી સાથે ખુલીએ છીએ કે નહીં, કેમ કે આ 575નું ક્લોઝ છે તમારા માટે. સો 600 ને ઉપર જ બાય ડિફોલ્ટ ખુલી જવા પર ફરી એકવાર થોડું વેચવાલી આવે તો આ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. 400, 500 અને 300 તો અલ્ટિમેટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા તો ડેફિનેટલી ખરીદી કરવી જ જોઈએ, જે આવવાના ચાન્સ પણ ઓછા લાગે છે. આટલા સ્વિંગ્સ પોસિબલ નથી, પણ હવે મે સિરીઝ છે, કંઈ પણ થઈ શકે છે, પહેલો દિવસ છે, તો 3 લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખો તમે. સાયકોલોજીકલ લેવલના હિસાબથી છે, બધા 100 પોઈન્ટની રેન્જમાં બની રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે બહુ જ રસપ્રદ પરિસ્થિતિ બની. તમને યાદ હશે ગઈકાલે પણ સવારે આપણે વાત કરી હતી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સારી તેજી બતાવી શકે છે, અને થયું પણ એવું જ. અને લેવલ્સ પણ બહુ પ્રિસાઇઝ આપણે વાત કરી હતી. જે પ્રકારે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વાત કરી હતી અહીંયા આગળથી, તે જ પ્રકારે સપોર્ટ બન્યા હતા. 47,700 આસપાસથી ફરી રિકવર થઈ ગયા આપણે. તો 47,700થી બહુ જ સરસ રીતે રિકવર થયા, અને ઉપર જે આપણે આ વાત કરી હતી કે એક વખત તમારા માટે થઈને 48,500 હર્ડલ બની શકે છે, તો એવું જ થયું. આપણે ક્રોસ જરૂર કર્યું, પણ તમને ક્લોઝ જે છે તે 48,500ને બેરલી નીચે મળ્યું છે. એટલે 48,500ના એક વખત ક્રોસ થઈ જવા પર તમારા માટે 49,000ની જગ્યા ખુલ્લી થઈ જાય છે, કારણ કે એ જ ટોપ બન્યું હતું આપણા માટે. જેમ નિફ્ટીમાં આપણે વાત કરી હતી એ જ રીતે બેંક નિફ્ટીની વાત કે અહીંયાથી તમારા માટે બની રહ્યો છે લેવલ. 48,500ને ઉપર આજે જો ટકી ગયા તો બીજા 500 પોઈન્ટ તમારા માટે ખુલ્લા છે. 49,000 પર નવા રેકોર્ડ તમારા માટે બેંક નિફ્ટી બનાવી દેશે, તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. બસ લેવલની જો નીચેના તરફ વાત કરીએ તો આ તમારા માટે 47,800 એક વખત થાય છે, અને 48,000નું લેવલ પણ થાય છે. સો આ બે લેવલ પર તમે બાઇંગની ચેષ્ટા આજના દિવસે કરી શકો. એક તો 48,000 10 દિવસની ઈએમએ છે, અને આ જે લેવલ છે 20 દિવસની, તે તમારા માટે થાય છે 47,811. તો આ બે લેવલ્સને ખાસ તમારે ધ્યાન પર આજના દિવસે રાખવાના છે. બાઇંગ માટે ડેફિનેટલી ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને જ છે, કેમ કે પરિણામો પણ બધા સારા આવ્યા હતા. એક્સિસ બેંકે, ઇન્ડસઇન્ડ બેંકના પણ નંબર્સ હું તમને આગળ ચર્ચા કરીશ, પણ ઓવરઓલ સારા નંબર્સ બની રહ્યા છે. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલે શું થયું, અહીંયા પણ લગભગ 1 વાગ્યા આસપાસ બહુ સરસ તેજી આવી હતી. જુઓ, પહેલા દિવસની શરૂઆત અહીંયા થઈ, ખાસ તમે જુઓ છો તે પ્રમાણે. ગઈકાલનો જે મતલબ પરમ દિવસનો જે ઘટાડો છે તેમાંથી પછી મોટા ઘટાડા સાથે ખુલ્યા, શાર્પ તેજી, ફરી વેચવાલીમાં તેજી આવી ગઈ. એક સેલિંગની એફર્ટ્સ બાદ અહીંયા તમે જુઓ છો 12 વાગ્યા બાદ તેજી જે છે તે શરૂ થઈ ગઈ હતી, અને 12 વાગ્યાની તેજી જે છે તે છેક તમને 48,500ને ઉપર સુધી લઈ ગઈ, અને ત્યારબાદ છેલ્લે નફા વસૂલી તમને આવતી જોવા મળેલી છે. સો 48,500 બહુ મહત્વનું લેવલ છે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ પણ હું તમને સમજાવું. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ તમે જુઓ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સમાં તમને જોવા મળશે 48,000 પર બહુ મોટો સપોર્ટ આવી ગયો છે. સો આ અલ્ટિમેટ બાઇંગ રેન્જ તમારા માટે બને છે એક વખત. અહીંયા તમે જુઓ, કોલ રાઇટર્સ હજુ પણ હાવી છે. આ છે 48,500 તમારા માટે થઈને. સો 48,500 પર હર્ડલ છે, આને ઉપર ટકવા પર તમને નવી તેજી આવશે, તે વાત સ્પષ્ટ અહીંયાથી આપણને જોવા મળી રહી છે. અને પછી 49,000 આપણે જે રેકોર્ડ હાઈ બનાવ્યા હતા તે પણ આપણા લક્ષ્યમાં આજના દિવસે રહેશે. તો પરિસ્થિતિ બહુ જ સારી છે. આવી સ્થિતિમાં 300-400 પોઈન્ટની રેન્જ બને છે. જો દિવસની શરૂઆતમાં કદાચ 100-200 પોઈન્ટ આસપાસની પણ મજબૂતી આવે તો જે ક્લોઝ હતો 48,500થી નીચે આવી ગયા હતા તેને ઉપર આવી જઈશું, તો આ એક જગ્યા બને છે આજના દિવસે કે જે રિસ્કમાં આવી જશે. એટલે પહેલાં જોઈએ, ગ્લોબલ વોલેટિલિટી જે હતી ગઈકાલે બહુ મોટો ઘટાડો અમેરિકન માર્કેટમાં હતો, પછી સુધારો આવ્યો છે. એટલે આવી સ્થિતિમાં આપણા માર્કેટમાં પણ જો કોઈ ડીપ આવે તો ડેફિનેટલી તમને અહીંયા આગળથી 200 આસપાસથી એક જગ્યા બનશે, કેમ કે 200 પર સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. ગઈકાલે ક્યાં મેજર એડિશન થયા તો જુઓ તમે,
આ 48,000ના કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે અહીંયાથી. આ ખાસ તમે જુઓ મેજર એડિશન થયા 48,000ના પુટમાં. સામે તમે જુઓ છો 48,200 અને 300માં સારું એડિશન છે અને 500માં પણ સારું એડિશન છે. એટલે 500ની ફાઇટ આજે મહત્વની રહેશે. અગેન એ પ્રૂવ થાય છે કેમ કે ગઈકાલે જ અહીંયા આ બંને પોઝિશન આટલી એડ થઈ છે. સંખ્યાની હું વાત કરું લગભગ 10-10 લાખ આસપાસની પોઝિશન એડ થયેલી છે કોલ અને પુટ બંનેમાં 48,500માં. તો આ છે ઓવરઓલ સેટઅપ તમારા માટે થઈને નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી લીધી છે. તો હવે લેવલ્સની વાત કરી છે તો ક્વિક બ્રેક લઈ લઈએ. વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટના ઓવરઓલ સેટઅપને. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ તેજીના જ સંકેત આપે છે. ગિફ્ટ નિફ્ટી જુઓ ઇંચ બાય ઇંચ આગળ વધતા 50 પોઈન્ટ આવી ગયા. એટલે હવે ભારતીય માર્કેટ્સમાં ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન વધારે સારા પોઝિટિવ આવી શકે તેવી શક્યતાઓ છે. વધુ ચર્ચા કરીએ આપણી સાથે dhavalpvyas.comના ધવલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે. ધવલ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જબરદસ્ત એક્શન ગઈકાલે એક્સપાયરીના દિવસે આપણને જોવા મળેલું છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સની સ્થિતિ પણ બહુ જ રસપ્રદ રહેશે આજે તેવું લાગી રહ્યું છે. ધવલ, કઈ રીતે જુઓ છો સેટઅપને અને જે રોલઓવર્સની એક્ટિવિટી ગઈકાલે થઈ છે, બાકી બધી સ્થિતિઓ થઈ છે, થોડું ફાઇન ટ્યુન કરી લઈએ ભારતીય માર્કેટ્સને. ગુડ મોર્નિંગ સર. હાય, ગુડ મોર્નિંગ યશભાઈ. આપણે માર્કેટનું ડિસ્કશન કરીએ પહેલા થોડુંક ફ્લેશબેકમાં જઈએ. છેલ્લા આપણે ન્યૂઝ કેપિટલ પર મળ્યા હતા 2 વીક પહેલા 12મી તારીખે અને ત્યારે 22,714 પર ચાલી રહ્યું હતું નિફ્ટી અને ત્યાં એક શોર્ટ ટ્રેડની આપણે વાત કરેલી. તમે જુઓ તો જે રીતનો માર્કેટમાં એક ફોલ આવેલો હોય પછીના 5 દિવસમાં 936 પોઈન્ટનો એક આપણે ફોલ જોઈ લીધેલો નિફ્ટીમાં, વિચ વોઝ કાઇન્ડ ઓફ સિગ્નિફિકન્ટ. બટ પોઈન્ટ ઇઝ કે જે રીતના સ્ટ્રક્ચર છે એને પ્લે કરો. ધ મેસેજ ઇઝ બેઝિકલી કે તમે જો ટેકનિકલી સ્ટ્રક્ચર જો પ્લે કરતા રહો તો હજી બી માર્કેટ જે છે તમને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી હિયર એન્ડ ધેર આપી રહ્યું છે, ઇવન ઇન્ડેક્સ ટ્રેડિંગમાં બી. એટલે ફોલો ધ સ્ટોપ લોસીસ એન્ડ લેવલ્સ. તો મારા ખ્યાલથી હજી બી પ્રોફિટ કરવાના ચાન્સીસ છે. આપણે વાત કરીએ કમિંગ બેક ટુ ધી માર્કેટ. નિફ્ટીમાં જે રીતનું સ્ટ્રક્ચર છે, એક જે મેજર સપોર્ટ હતો નીચેમાં 21,700નો, આપણે 21,778થી એક સપોર્ટ લઈ લીધો 78 પોઈન્ટ પહેલાં જ. અને પછી નિફ્ટીએ જે છે એક રિવર્સલ જે છે થોડું દેખાયેલું છે, વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ સિગ્નિફિકન્ટ, કારણ કે આપણે અગેન 22,570 પર પહોંચી ગયા છીએ. વોલ્યુમ્સ હેવ બીન ગુડ ઇનફ એકચ્યુઅલી. અને જે રીતની માર્કેટમાં એક મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, છેલ્લા 3 દિવસમાં ઇનફેક્ટ સાઇડવેઝ મુવમેન્ટ હતી અને ગઈકાલે પછી આપણે એક સારો એક સ્પાર્ક જોયેલો ઓન ધ બેક ઓફ એક્સપાયરી. કાઇન્ડ ઓફ શોર્ટ કવરિંગ બી આપણે ગઈકાલે થોડું જોયેલું. પોઈન્ટ ઇઝ રાઇટ નાઉ કે નિફ્ટીમાં એક જે રેન્જ છે નીચેમાં એક સ્ટ્રોંગ સપોર્ટ હવે ઇમર્જ થઈ રહ્યો છે 22,400 સ્પોટ લેવલ્સ પર. એની નીચે જ બેઝિકલી આ જે શોર્ટ ટર્મ ટ્રેન્ડ છે એક ડાઉન તરફ જઈ શકે એમ છે. એટલે ત્યાં સુધી મારા ખાલી કોઈ ફ્રેશ શોર્ટ કરવાનો અત્યારે આઈડિયા નથી. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં આપણે ખાસ કરીને વાત કરીએ 22,650થી 22,730 પર એક સારું લેવલ છે, એક રેઝિસ્ટન્સ છે કે જ્યાં બેઝિકલી સેલર્સ ફરીથી એક ટ્રાય કરશે એટેક કરવાની. બટ એઝ ઓફ નાઉ લુકિંગ એટ ઓવરઓલ ટ્રેન્ડ, ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ગુડ સેટઅપ ઓવરઓલ. કારણ કે 3 દિવસની એક સાઇડવેઝ મૂવ પછી આપણે ગઈકાલે એક રાઇઝ જોયેલો, એટલે એક ફોલો બાઇંગ જે છે 1-2 દિવસ સુધી કદાચ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ ગુડ સેટઅપ. બેંક નિફ્ટીમાં બી સિમિલરલી તમે જુઓ તો એક સારો સેટઅપ બની રહ્યો છે. એમાં બી કંઈ ને કંઈ 3 દિવસની સાઇડવેઝ રેન્જ હતી, બટ મોટી રેન્જ હતી એકચ્યુઅલી, એ આપણે બ્રેક કરી છે. બેંક નિફ્ટીમાં તમે જુઓ થોડુંક યસ તો 48,000 પર એક સ્ટ્રોંગ સપોર્ટ છે ઓન ક્લોઝિંગ બેઝિસ. સ્પોટ લેવલ્સની આપણે વાત કરી રહ્યા છીએ અને ઉપરમાં રેઝિસ્ટન્સની વાત કરીએ 49,100 સ્પોટ લેવલ્સ ઇઝ અ રેઝિસ્ટન્સ. ઓવરઓલ ઇટ સીમ્સ કે બેંક નિફ્ટીમાં હજી બી એક અનધર રાઉન્ડ ઓફ બાઇંગ ઇન્ટરેસ્ટ આવવાના સારા એવા ચાન્સ છે. ખાસ કરીને PSU બેંક્સ ઉપર ફોકસ કરજો અને સિલેક્ટ પ્રાઇવેટ બેંક. ડેફિનેટલી. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો વ્યૂ ઓવરઓલ આપણે હવે ચર્ચા કરી લીધી છે. આગળ વધીએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં રહેશે? તરફથી આપણે વાત કરીશું કે નિફ્ટીની જે કંપની બજાજ ફાઇનાન્સ છે કે એના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા ગયા છે કે જેમાં ટોપ લાઇન અને બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે, પરંતુ જે રિટર્ન જે છે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન એસેટ એમાં થોડીક નિરાશાજનક જોવા મળી છે. આપણે ઇન્ડેપ્થ વાત કરીએ તો નફો 21% વધીને ₹3,825 કરોડ વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે, જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 28% વધીને ₹8,013 કરોડ જોવા મળી છે.
AUMમાં પણ વધારો થયો છે કે કંપનીનો વાર્ષિક ધોરણે 34% અને ક્વાર્ટરલી બેઝિસ 6.15% આપણને AUMમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે ગ્રોસ NPA અને નેટ NPAમાં પણ આપણને જો વાત કરીએ તો ગ્રોસ NPA 0.95% ઘટીને 0.85%, એટલે કે આ એક સારી બાબત છે. જ્યારે નેટ NPA પણ 0.37% ઘટીને 0.34% આપણને જોવા મળી છે. અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે એમાં એક થોડીક નિરાશા છે કે 10.11%થી ઘટીને 9.69% અહીંયા જોવા મળી છે. જ્યારે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન એસેટમેન્ટ જેમ વાત કરી તો રિટર્ન ઓન અર્નિંગમાં 23.9%થી ઘટીને 20.5% આપણને જોવા મળી છે. અને રિટર્ન ઓન એસેટમાં પણ 5.4%થી ઘટીને 4.8% જોવા મળી છે. અને અહીંયાથી આપણે કહી શકીએ કે થોડા ન્યુટ્રલથી થોડાક સારા જેવા પરિણામ આપણે બજાજ ફાઇનાન્સ તરફથી આપણને મળ્યા છે. અને કંપનીએ એ પણ જણાવ્યું હતું કે એમની જે ઇકોમ અને ઇન્સ્ટા EMI કાર્ડ ઉપર જે RBI દ્વારા રોક લગાવવામાં આવી હતી અને તેના બાબત પર જે પણ સુધારા કરવાના હતા જે કરી દેવામાં આવ્યા છે. અને તેમણે RBIને જાણ પણ કરી દીધી છે, પરંતુ RBI તરફથી હજી જવાબ નથી આવ્યો. એટલે આપણે આજના દિવસે એક બજાજ ફાઇનાન્સને આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ IndusInd બેંકના પણ પરિણામ આપણે આવ્યા છે. અને પરિણામમાં નફો 15% વધીને 2,349 કરોડ આપણને જોવા મળ્યો છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ 15% વધારો થયો છે, જે રૂપિયા 5,376 કરોડ આપણને જોવા મળી છે. પરંતુ એમના પ્રોવિઝનિંગમાં ઘટાડો જોવા મળ્યો છે કે જે રૂપિયા 1,030 કરોડ હતી જે ઘટીને રૂપિયા 950 કરોડ પ્રોવિઝનિંગ જોવા મળી છે. અને ગ્રોસ NPA અને નેટ NPA એ બંનેમાં ફ્લેટ છે નહીં, એટલે કે જે Q3માં જે પણ હતા એ જ આપણને Q4માં આપણને જોવા મળે છે કે એના NPA 1.92% ફ્લેટ ગ્રોસ NPA છે અને નેટ NPA પણ 0.57% હતા, જે આ ફેરી પણ આપણને 0.57% જ આપણને જોવા મળ્યા છે. એટલે અહીંયા પણ આપણે એક ન્યુટ્રલ જેવા આપણને પરિણામ અહીંયા આપણને IndusInd બેંક તરફથી મળ્યા છે. જે બાદ ટેક મહિન્દ્રાની વાત કરીશું કે ટેક મહિન્દ્રામાં જે અનુમાન હતું પરિણામના સેમ એ પ્રમાણે જ આપણને એમના રિઝલ્ટ જોવા મળ્યા છે કે જેમાં જેમની ડોલર આવક 1.2% ઘટીને $155 કરોડ હતી અને એનું અનુમાન પણ $155 જ હતું, એટલે કે અનુમાન પ્રમાણે ડોલર આવક આપણને મળી છે. જ્યારે નફો પણ 30% વધીને રૂપિયા 661 કરોડ આપણને જોવા મળ્યો છે, એટલે નફામાં વધારો છે. જ્યારે આવકમાં સામાન્ય 2%નો ઘટાડો જોવા મળ્યો છે કે જે રૂપિયા 12,871 કરોડ એમની આવક જોવા મળી છે. અને EBIT 34.5% વધીને રૂપિયા 946 કરોડ જોવા મળ્યું છે. અને માર્જિનમાં 5.4%થી વધીને 7.4% જોઈ છે, જ્યારે અનુમાન પણ 7.4% હતું. એટલે એમાં કહી શકાય કે ટેક મહિન્દ્રાના જે પણ અનુમાન હતા એ પ્રમાણે આપણને એના નંબર આપણને અહીંયાથી જોવા મળ્યા છે. જે બાદ L&T ટેકનોલોજીની આપણે વાત કરીશું કે L&T ટેકનોલોજીમાં નફો 1.5% વધીને રૂપિયા 341 કરોડ જોવા મળ્યો છે. જ્યારે આવકમાં 1.5% વધીને રૂપિયા 2,537 કરોડ જોવા મળ્યો છે, એટલે કે અહીંયા નફો અને આવક બંનેમાં પણ 1.5% વધારો જોવા મળ્યો છે. જ્યારે EBIT 3% વધીને રૂપિયા 428 કરોડ જોવા મળે છે. અને માર્જિનમાં 17.2%થી ઘટીને 16.9%, એટલે કે અહીંયા 10 બેઝિસ પોઈન્ટનો માર્જિનમાં સામાન્ય ઘટાડો જોવા મળે છે. એટલે ઓવરઓલ અહીંયા આપણને કોઈ ખાસ નહીં પરંતુ એક સામાન્ય પરિણામ આપણને L&T ટેકનોલોજી તરફથી મળ્યા છે. જે બાદ આપણે સાયન્ટની વાત કરીશું કે સાયન્ટમાં નફો 29% વધ્યો છે, જે એક સારા એક નંબર છે. 29% વધીને રૂપિયા 197 કરોડ જોવા મળે છે. જ્યારે આવકમાં એક સામાન્ય 2%નો વધારો થયો છે, જે રૂપિયા 1,861 કરોડ આપણને Q-on-Q બેઝિસ આપણને એક જોવા મળ્યા છે. જ્યારે EBITDAમાં પણ સામાન્ય 3%નો વધારો જોવા મળ્યો છે Q-on-Q બેઝિસ, જે રૂપિયા 268 કરોડ છે. અને માર્જિનમાં આપણે વાત કરીએ તો માર્જિનમાં 14.3%થી વધીને 14.4% આપણને અહીંયા માર્જિનમાં આપણને જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણે 10 બેઝિસ પોઈન્ટનો માર્જિનમાં પણ આપણને વધારો જોવા મળ્યો છે. જે બાદ સેફલર તરફથી આપણને એક થોડીક નિરાશાજનક જોવા મળી છે. જે સેફલરનો જે નફો જે 25% વધ્યો છે, પરંતુ એમની જે આવક છે એમાં પણ આપણે સામાન્ય 11%નો વધારો જોવા મળ્યો છે, જે રૂપિયા 1,873 કરોડ છે. હવે આપણે એમની EBITDAની જો વાત કરીએ તો EBITDA 5% વધીને 330 કરોડ આપણને જોવા મળી છે. અને માર્જિન 17.6%થી ઘટીને 16.6% જોવા મળી છે. એટલે માર્જિનમાં એમના 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો અહીંયા આપણને સેફલર તરફથી આપણને જોવા મળ્યો છે. એટલે આ બધા સ્ટોક આપણે ધ્યાન પર રાખીશું. સાથે સાથે નિફ્ટીની 5 કંપનીના જે પરિણામ આવશે તે બધા પર પણ આજે આપણે ફોકસ કરીશું કે જેમાં HCL ટેક, મારુતિ, SBI લાઈફ, બજાજ ફિનસર્વ અને શ્રીરામ ફાઇનાન્સના જે પરિણામ આવવાના છે તો આ બધા પર નજર રહેશે. અને મારુતિમાં એક અનુમાન છે કે એમના નફામાં 56%નો એક વધારો આપણને જોવા મળી શકે છે અને માર્જિનમાં પણ એક સુધારો આપણને અહીંથી જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક્સ આપણે આજના દિવસ પર નજર રાખીશું. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ બધા જ સ્ટોક્સ છે નજરમાં રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેના પર આપણી નજર આજે હોવી જોઈએ. પ્રી ઓપનિંગના બિટ્સ પણ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવતા જોવા મળશે. પહેલાં સ્વાભાવિક ચર્ચાની શરૂઆત ધવલ આપણે બજાજ ફાઇનાન્સની સાથે કરવી જોઈએ, બિકોઝ હેવી વેઇટ નંબર્સ આવ્યા. 21% નફો વધી અને 3,825 કરોડ થયો છે. કંઈક વ્યાજથી આવક એમની 28% વધીને 8,013 કરોડ થઈ છે. AUMમાં સારો સુધારો છે, 34% આસપાસનો યર ઓન યર. અને જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર જુઓ તો કંઈક 6.5%નો વધારો છે. હવે ગ્રોસ NPA ઘટ્યા, નેટ NPA ઘટ્યા. ઓવરઓલ પરિણામો સારા આપણને જોવા મળી રહ્યા છે, પણ માર્જિન્સ
થોડા કન્સર્ન્સ બતાવી રહ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ તેમના ઘટી ગયા, એટલે ઓવરઓલ મિક્સ બેગ નંબર્સ આને ગણી શકો તમે. આરઓએ બાકી બધી પરિસ્થિતિ તો સારી છે, પણ જે આરબીઆઈ દ્વારા અમુક પ્રતિબંધ હતા ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ્સ અને ઈ કોમ માટે થઈને, તે હવે કંપનીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારા એન્ડથી અમે બધું સોલ્વ કરી દીધું છે, હવે બસ આરબીઆઈ મંજૂરી આપી દે એટલે અમે ફરી કારોબાર શરૂ કરીએ. એક રીતે આ પોઝિટિવ કમેન્ટ છે. સો ઓવરઓલ મિક્સ્ડ બેગ નંબર્સ તમને જોવા મળી રહ્યા છે. થોડું સમજવાનું રહેશે ધવલ ચાર્ટ્સ પર બજાજ ફાઇનાન્સ. બિલકુલ, તમે જે રીતે ડિટેલિંગ કર્યું કે કંઈ મેઇન પોઈન્ટ કવર થઈ ગયા ફંડામેન્ટલી. ધ પોઈન્ટ ઇઝ કે બજાજ ફાઇનાન્સમાં આપણે સારા ટાઈમથી જોઈ રહ્યા છીએ 2021થી કે એક મોટી રેન્જ બની ગઈ છે. નીચેમાં લગભગ 5,000, ઉપરમાં લગભગ 8,200. એ રેન્જ આપણે બ્રેક નથી કરી રહ્યા. તો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ થિંક કે જે છેલ્લા 3 વર્ષમાં આપણે એક કોઈ રિટર્ન જે છે રિટર્નની રીતે ખાસ મુવમેન્ટ આમાં આવી નથી. ડિસ્પાઇટ મેની સ્ટોક્સ પરફોર્મિંગ ગુડ. બજાજ ફાઇનાન્સ એકચ્યુઅલી ઓલરેડી એક સારી એક અપમૂવ જે છે 2020 પછી આપેલી 21 સુધી, એટલે મારા ખ્યાલથી દેટ વી કેન ઇગ્નોર. બટ એઝ ઓફ નાઉ જે રીતનું સ્ટ્રક્ચર છે, રિસ્ક રિવોર્ડ હજી બી બાઇંગની ફેવરમાં એટલા નથી. આઈ થિંક ધેર ઇઝ અ બિટ ઓફ રેઝિસ્ટન્સ 75-50 જે લેવલ્સ છે બજાજ ફાઇનાન્સમાં, એ ક્રોસ કરવા થોડા ડિફિકલ્ટ છે. આપણે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલમાં ફોર્મ થવા માંડ્યા હતા, પ્લે કરવા માંડ્યા હતા બજાજ ફાઇનાન્સમાં, અને અગેઇન આ ચેનલ બ્રેક કરવાની એક ટ્રાય થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે બજાજ ફાઇનાન્સમાં. So that is a kind of interesting point actually, કે જે રીતનું 200 દિવસની મૂવિંગ એવરેજ છે 7246 અને આપણે 7294 પર 95 પર ગઈકાલે બંધ આવેલા. So that is a kind of showing કે ક્યાંય કંઈ આપણે એ લેવલ છે એ રેન્જ છે એમાં સ્ટ્રગલ કરી રહ્યા છીએ, જે ખાસ કરીને સ્ટોકે બી દેખાડ્યું છે છેલ્લા લગભગ 25 દિવસમાં. એ રેન્જની આજુબાજુ જ 200 દિવસની મૂવિંગ એવરેજ છે એની પાસે જ પ્લે કરે છે આ સ્ટોક. આઈ થિંક buy on dip can be a kind of strategy. 6,900, 6,850 ના લેવલ્સ જો તમને જોવા મળે આવનારા દિવસોમાં, it would be a buying opportunity. But rather I would wait actually કે આજકાલમાં બાઇંગ કરવાનું કોઈ મારા ખ્યાલથી જરૂર નથી. The stock is not in a kind of trading level કે જો તમને એક રિસ્ક રિવોર્ડની રીતે તમને એક સારી ઓપોર્ચ્યુનિટી આપે. So wait for a while, focus on stock કે જ્યાં એક રન એટલા બધા નથી આવ્યા, અદરવાઇઝ સેટઅપ ઇમર્જ થઈ રહ્યા છે. ડેફિનેટલી થોડી રાહ જોવાની સલાહ હજુ પણ બની રહી છે, કેમ કે આમાં ઘણા ફેક્ટર્સ જે છે તે કામ કરતા હોય છે. અચ્છા, નેક્સ્ટ બેન્કિંગ સ્ટોક્સ પર આવીએ. તમે શરૂઆતમાં થોડું બેંક નિફ્ટી વખતે થોડું કવર કર્યું હતું. પહેલાં તો હું ઇન્ડસઇન્ડ બેંકના રિઝલ્ટ્સ તમારા સામે રજૂ કરી દઉં. ધવલ, નફો 15% વધ્યો છે, વ્યાજથી આવક 15% વધી છે, પ્રોવિઝનિંગ તેમના જે છે તે ઘટ્યા, જે સારી વાત ગણાશે. કંઈક 950 કરોડ આસપાસ થઈ ગયા છે, એટલે એ સુધારો છે. ગ્રોસ એનપીએ લગભગ ફ્લેટ છે, પણ નેટ એનપીએમાં પણ તમને ફ્લેટિશનેસ જોવા મળી રહી છે. ઓવરઓલ નંબર સારા છે. જો કદાચ એનપીએમાં થોડો સુધારો આવ્યો હોત તો ધવલ ડેફિનેટલી માર્કેટે હજુ પણ વધારે થોડું સેલિબ્રેટ કર્યું હોત. પણ ગઈકાલે જે રીતે એક્સિસ બેંકના નંબર્સે સેલિબ્રેટ કર્યું એ અને સામે હવે ઇન્ડસઇન્ડ બેંકના પણ નંબર્સ આવ્યા છે, શું એન્ટિસિપેશન તમારા બની રહ્યા છે અહીંયાથી ધવલ? વસ્તુ ખાસ ધ્યાન રાખવાની એ રહેશે એકચ્યુઅલી કે માર્કેટે ઇન્ડસઇન્ડ બેંકમાં કેવી એક મુવમેન્ટ આપી છે. છેલ્લા ખાસ કરીને 6 વર્ષનો તમે ડેટા જુઓ માર્કેટનો, બેંક નિફ્ટીનો ખાસ કરીને, તો એમાં સિગ્નિફિકન્ટ બાઇંગ આપણે જોયું છે આવતા. ઓલમોસ્ટ 80% એક રાઇઝ જોયો છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક જે છે હજી બી નેગેટિવ ચાલી રહ્યો છે. છેલ્લા 6 વર્ષની વાત કરીએ, 2018ના ડિસેમ્બરની વાત કરી છે આપણે એન્ડમાં જે પ્રાઇસ છે. ઓવરઓલ જે લેવલ્સ છે એકચ્યુઅલી એઝ અ કંપની, ગુડ કંપની એકચ્યુઅલી ટુ ડીલ વિથ. આઈ થિંક તમે આમાં જુઓ તો 200 દિવસની મૂવિંગ એવરેજ આમાં ક્યાંય ને ક્યાંક સપોર્ટ તરીકે ઇમેજ થઈ રહી છે છેલ્લા સારા એવા ટાઈમથી. ઇનફેક્ટ તમે જુઓ તો ફેબ્રુઆરી 2024માં અરાઉન્ડ વેલેન્ટાઇન ડે આપણે 200 દિવસની મૂવિંગ એવરેજ ટચ કરી, એટલે લગભગ 4-5 વખત આપણે લેવલ બ્રેક નથી કર્યા અને એ લેવલ પર આપણે બાઇંગ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છીએ આવતા. તો આઈ થિંક ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ડિકેશન કે આ સ્ટોક જે છે એક રેન્જમાં પ્લે કરી રહ્યો છે, એક ટ્રેડિંગ ચેનલ ઇમર્જ થઈ ગયેલી છે. આપણે એક લોઅર એન્ડ પર ચાલી રહ્યા છીએ ઇન્ડસઇન્ડ બેંકમાં. તો ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ગુડ થિંગ ટુ સી એકચ્યુઅલી. એટલે મારા ખ્યાલથી રિસ્ક રિવોર્ડ તમારી ફેવરમાં છે. વિથ સ્ટોપ લોસ અરાઉન્ડ 1460 ઓન અ ક્લોઝિંગ બેસિસ આમાં એક બાઇંગ કરી શકાય એમ છે ફોર અ ટાર્ગેટ ઓફ 1570 ઓન અ અપસાઇડ. ઓવરઓલ ધ આઈડિયા ઇઝ કે આ સ્ટોકમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી વધુ અપાય, કારણ કે ઇવન તમે જો વીકલી ચાર્ટ બી જુઓ ઇન્ડસઇન્ડ બેંકનો તો એક ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડરની એક પેટર્ન ઇમર્જ થતી જોવા મળે છે, અને હેડ એન્ડ શોલ્ડર બની ગયો છે. હવે એક જે બાકીનો એક શોલ્ડર છે એ અડધો ફોર્મ થઈ ગયેલો છે. તો ધીસ ઓલ્સો ઇન્ડિકેટ
bounce from here. So overall a good setup to go long. ડેફિનેટલી. અચ્છા, હવે ગઈકાલે જે કોટક બેંકની સિચ્યુએશન બની હતી એ પણ આપણે ખાસ સમજીએ, બિકોઝ જે સમાચારો બાકી બધી સ્થિતિઓને લઈને સ્ટોકમાં વેચવાલી આવી ગઈ છે જોરદાર. બાય ડિપ્સની કોઈ ઓપોર્ચ્યુનિટી જુઓ છો તમે? બિકોઝ જે પ્રકારની હિસ્ટ્રી રહી છે હંમેશા ઘટાડા બાદ બાઇંગ આવતું જ હોય છે, પણ હા, લાંબા સમયથી એક રેન્જમાં પણ જરૂર રહેલો છે કોટક બેંક. સાહેબ, આપણે ટ્રેડરની વાત કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. ઇન્વેસ્ટમેન્ટ Yes. માટે મારા ખ્યાલથી હજી બી એમાં વેઇટ કરી લેવું જોઈએ. જ્યારે કોઈ નેગેટિવ ન્યૂઝ ઇમર્જ થાય છે કોઈ કંપનીના, તો બેટર છે કે આ જે દોડાયેલું પાણી છે એને થોડું ક્લિયર થઈ જવા દઈએ અને ક્લેરિટી ઇમર્જ થાય પછી યુ જમ્પ ટુ ધી ગન. 1640 નું ગઈકાલે ક્લોઝ આવેલું 1642 સ્પોટમાં, અને આઈ થિંક એક સારો સપોર્ટ છે આ સ્ટોકમાં. ઓવરઓલ લોંગ ટર્મની વાત કરીએ તો 1400 થી 1550ની રેન્જમાં, એટલે મારા ખ્યાલથી આ રેન્જ આવે તો બાય કરાય. બાય ઓન ડેપ હજી બી 100-150 રૂપિયાની એકાદો ડાઉનફોલ આવે ઇન કમિંગ ડેઝ, તો મારા ખ્યાલથી એક તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે એમ છે. હજી 1640 આઈ ડોન્ટ થિંક કે એટલી સારી રેન્જ છે કે તમે લોંગ ટર્મમાં પ્લે કરી શકો. ઓવરઓલ વેઇટ ફોર અ વાઇલ. ધેર આર બેટર સેટઅપ્સ ઇન બેન્કિંગ સ્ટોક્સ એકચ્યુઅલી. એટલે ટ્રેડર માટે જ્યાં સુધી વાત છે, ટ્રેડિંગ માટે શોર્ટ ટર્મમાં એક સારો સપોર્ટ છે 1582 પર. જ્યાં સુધી એ બ્રેક નથી થતો એટલે કે તમે એને સ્ટોપ લોસ બનાવી શકો છો, કારણ કે એક સારો સપોર્ટ છે. ઉપરમાં એક ચાન્સીસ ખરો એક બાઉન્સ આપણને 1730 સુધી લઈ જઈ શકે એમ છે, એટલે 1730 સુધી ટાર્ગેટ ઓવરઓલ. અને ઇમિડિયેટ જે ટાર્ગેટ છે કોટક બેંકમાં, દેટ શુડ બી અરાઉન્ડ 1679. એટલે લગભગ એક નાની એવી અપસાઇડ જે છે એમાં ડ્યુ છે. બટ આ ટાઈપની વોલેટિલિટી ખાલી રિસ્ક ટેકરથી જ બેર થતી હોય છે, એટલે જે કન્ઝર્વેટિવ ટ્રેડર છે એ લોકો થોડા દૂર રહે તો વધુ સારું રહેશે આ સ્ટોક. બિલકુલ. જેમણે કન્ઝર્વેટિવ છે, થોડું રિસ્ક ઓછું લેવા માગે છે, તેમણે કોટક બેંકથી દૂર રહેવું જોઈએ. પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો બેન્કિંગ સ્ટોક્સની આપણે ઓવરઓલ વાત કરી લીધી. બસ પ્રી ઓપનિંગના બિટ્સ એકાદ મિનિટમાં આપણા સ્ક્રીન પર આવી જશે. તે પહેલાં ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ, બિકોઝ ડોલર આવક 1.2% ઘટી છે. તેમની ઓવરઓલ નંબર્સ ખાસ પ્રોબ્લેમ કરી રહ્યા છે, પણ નફો સામે વધ્યો છે 30% આસપાસ, 661 કરોડ. આવક 2% ઘટી, પણ એબિટા સામે તમને જે છે તે વધતા જોવા મળે છે. અગેન મિક્સ બેગ નંબર્સ છે, માર્જિન થોડા સુધર્યા છે. આપણે આઈટી સ્ટોક્સ ઓવરઓલ પહેલાં તો વાત કરવી જોઈએ નિફ્ટી આઈટીની ધવલ, અને પછી ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે હવે, અને મિક્સ બેગ નંબર્સ જોવા મળેલા છે આપણને. નિફ્ટી આઈટી બહુ સારી વાત કરી તમે, કારણ કે એક ઇન્ટરેસ્ટિંગ લેવલ પર છે એકચ્યુઅલી. તમે જુઓ છેલ્લા લગભગ 9-10 મહિના નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં, તો 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે નિફ્ટી આઈટી ઇન્ડેક્સે બી ક્યાંય સપોર્ટ લીધેલો છે. અને અગેન વી આર ધેર એકચ્યુઅલી. 200 ડે મૂવિંગ એવરેજ, જે સિમ્પલ મૂવિંગ એવરેજની વાત કરીએ આપણે એસએમએ, તો છે 33,564 પર, અને આપણે 33,554 પર, એટલે કે ખાલી 10 પોઈન્ટ નીચે બંધ આવેલા છે. તો ઓવરઓલ હજી બી એ લેવલ જે છે છેલ્લા 4-5 દિવસથી સ્ટ્રગલ થઈ રહી છે, બટ મેન્ટેન થઈ રહ્યા છે. દેટ્સ અ ગુડ સાઇન એકચ્યુઅલી. મારા ખ્યાલથી નિફ્ટી આઈટી વિલ ટ્રાય ટુ સી અ કાઇન્ડ ઓફ રિકવરી ફ્રોમ હિયર. તો મારા ખ્યાલથી જે લાર્જ કેપ સ્ટોક્સ છે એના ઉપર ફોકસ વધુ કરવું જોઈએ, સ્ટોક્સ લાઇક ઇન્ફોસિસ, TCS. બટ સ્ટોક્સ લાઇક ટેક મહિન્દ્રા એક સારા સપોર્ટ પર જે હતું એ બ્રિજ થઈ ગયેલા 1250ના, પછી આપણે અત્યારે 1190 પર છીએ. આઈ થિંક નીચેમાં 1170, 1160ની રેન્જ જો તમને દેખાય સ્પોટ લેવલ્સમાં, તો શોર્ટ ટર્મ ટ્રેડરે બાય કરી શકે એમ છે ત્યાં, વિથ સ્ટોપ લોસ અરાઉન્ડ 1142. અને પહેલો ટાર્ગેટ જે છે એમાં 1232 રાખીને ચાલી શકે એમ છે, અને પછી 1255. બટ ઓવરઓલ ટેક મહિન્દ્રા તમારી પેશન્સની ટેસ્ટ કરશે. જો તમે મોમેન્ટમ ટ્રેડર હોય, 2-3 દિવસમાં, 1-2 દિવસમાં તમારે પ્રોફિટ જોતો હોય મોટો, ટેક મહિન્દ્રા ઇઝ નોટ ધ સ્ટોક એકચ્યુઅલી. બટ જે લોકો પોઝિશનલ ટ્રેડિંગ કરીને થોડા પેશન્સ રાખી શકે એમ છે, એના માટે મારા ખ્યાલથી સ્ટોપ લોસ સાથે એક પ્લે કરવાની જરૂર છે અહીંયા. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે એક સારું સેટઅપ. ઓકે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, પણ ચર્ચા કરતા પહેલા ક્વિક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગ બિટ્સ સહિતના બધા જ સંકેતો પર નજર કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ, પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. 5% આસપાસની મજબૂતીના સંકેત અત્યારે નિફ્ટી આપી રહ્યું છે, તો એક વખત થોડું સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આવશે. સેન્સેક્સ પણ 5% આસપાસની મજબૂતીના સંકેત આપે છે. ગઈકાલના હાઈ હતા 22,625ના, એટલે હવે આજે
આ 625ને ઉપર ટકીએ છીએ નથી ટકતા, આ બધા પર આપણને આજના દિવસની મૂવ આવતી જોવા મળશે. 22,500ની આપણે વાત ઓલરેડી કરેલી છે, મહત્વનો સપોર્ટ છે, એક બાઇંગ એફર્ટ ત્યાં પણ પોસિબલ છે, જેની પર પણ તમારી નજર હોવી જોઈએ. ઓવરઓલ ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે, એટલે મામૂલી સારી મજબૂતી સાથે ખુલવાના સંકેત આપી રહ્યું છે. એટલે પછી હવે બેંક નિફ્ટીમાં પણ જો નિફ્ટી 70-75 પોઈન્ટ આસપાસના સંકેત આપે છે, તો બેંક નિફ્ટી પણ લગભગ 201 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવે તો નવી શોર્ટ કવરિંગ અહીંયા પણ ટ્રિગર થવાના ચાન્સીસ છે. તો એક વખત જોઈએ મે સિરીઝની શરૂઆત તો આમ જોવા જાઓ લીલા નિશાન સાથે જ થતી તમને જોવા મળશે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક અમુક મુદ્દાઓ પર નજર કરીશું. એ પહેલાં રૂપિયો જુઓ, મામૂલી 2-1 પૈસા આસપાસની મજબૂતી સાથે ખુલી રહ્યો છે, તો આ એક પણ સારી વાત જરૂરથી આપણા સૌ કોઈ માટે ગણાશે. આગળ વધીએ, ગઈકાલે આપણે જોયું હતું રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું. આજે જોઈ રહ્યા છીએ પ્રી ઓપનિંગના અત્યારના થોડા વાઇલ્ડ બિટ્સ જે છે તેમાં એક ખાસ બઝ બનતો જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ પોસિબલ છે કંઈક એક્શન બતાવે. ફિનિક્સ મિલ્સ એક જોવા મળી રહ્યો છે, ખાસ મજબૂતીના સંકેત અત્યારે આપી રહ્યું છે. ઓબ્વિયસલી પ્રી ઓપનિંગ બિટ્સ છે, સેટલ થઈ જવા દઈએ, પણ હા સંકેતો અહીંયા છે કંઈક. ફાઇન ઓર્ગેનિક્સમાં પણ બહુ સરસ બઝ બની રહ્યો છે, લગભગ 1.5% આસપાસની મજબૂતીના સંકેત છે, એટલે સ્વાભાવિક થોડા શરૂઆતી બિટ્સ છે. પણ હા, બ્લુ સ્ટારમાં થોડું નફા વસૂલી ગઈકાલે યાદ રાખો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પ્રોફિટ બુકિંગ હતું, તો આજે પણ આપણને જોવા મળી રહ્યું છે. થોડી અસર અહીંયા આવી શકે છે, પણ આ છે ઓવરઓલ શરૂઆતી બિટ્સ છે તમારા માટે. સિમેન્ટ કંપનીમાં જુઓ તમે 2-3 જગ્યાઓ પર થોડો બઝ બની રહ્યો છે, તો આને પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ માર્કેટને સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે ચર્ચા આપણે કરીશું. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે તે ભરપૂર આજના દિવસે બનતું જોવા મળવાનું છે. ટેક મહિન્દ્રાના પરિણામોનું રિએક્શન તમને આવશે, તે બધા પર પણ નજર રાખો. L&T ટેક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બિકોઝ ડિવિડન્ડની જે અનાઉન્સમેન્ટ છે તેણે લોકોને બધાને સરપ્રાઇઝ કરી દીધા. લગભગ 1.5% આસપાસ નફો વધી ગયો, 341 કરોડનો નફો એમનો આવ્યો છે. આવક 1.5% આસપાસ વધીને કંઈક 2537 કરોડ થઈ. એબીટા 3% વધીને 428 કરોડ આસપાસ થયા છે. માર્જિન કંઈક 17.2%થી ઘટીને 16.9% થઈ ગયા. મેઇન સરપ્રાઇઝ જે છે તે ડિવિડન્ડથી મળી છે, અને એ સમાચાર જે છે તે ખાસ આપણે આજના દિવસે ફોકસ પર રાખવાના રહેશે, બિકોઝ LTTSએ જબરદસ્ત ડિવિડન્ડ આપ્યું છે અને પરફોર્મન્સ એટલું સારું નથી હિસ્ટોરિકલ તમે જોવા જાઓ LTTSનું. તો આવી સ્થિતિમાં જે ડિવિડન્ડ આપ્યું તેણે રોકાણકારોને ડેફિનેટલી ખુશ કર્યા હશે એવું હું માની રહ્યો છું. તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. આજે વધુ એક આઈટી કંપની છે LTTS, એટલે કે L&T ટેક સર્વિસીસ, આના ઉપર પણ તમારી નજર હોવી જોઈએ. વધુ એક આઈટી કંપની સાયન્ટની વાત કરીએ કે જેના પણ પરિણામોનું રિએક્શન આજે જોવા મળશે. નફો 38% વધ્યો છે, 197 કરોડ રૂપિયા થયો. આવક કંઈક 2% વધીને 1861 કરોડ રૂપિયા થઈ છે. એબિટ 3% આસપાસ વધીને 268 કરોડ થયા છે. માર્જિન 14.3%થી વધીને 14.4% થયા છે. સો ઓવરઓલ આ બધા જ નંબર્સ છે કે જેને કારણે તેને સાયન્ટ આમ જોવા જાવ મ્યુટેડ છે, એકદમ ઇન લાઇન નંબર્સ આવ્યા છે. બહુ કંઈ ખાસ પોઝિટિવ સરપ્રાઇઝ પણ નથી, બહુ નેગેટિવ સરપ્રાઇઝ પણ નથી. તો આવી સ્થિતિમાં સાયન્ટ એઝ એક્સપેક્ટેડ સીમિત દાયરામાં નંબર્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. તો આગળ વધીએ, હવે ધવલ સાથે આપણે ચર્ચા કરીશું. પર્ટિક્યુલરલી સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ અહીંયાથી L&T ટેક સર્વિસીસની, બિકોઝ બહુ જ સારા નંબર્સ તમને જોવા જાવ તો જોવા મળ્યા, અને ડિવિડન્ડની જે અનાઉન્સમેન્ટ છે તેણે લોકોને ખરેખર સરપ્રાઇઝ કર્યા છે. લાંબા સમયથી બહુ કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી L&T ટેક સર્વિસે, ધવલ, અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે જે ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ છે તે અમુક ઇન્વેસ્ટર્સને જરૂર અટ્રેક્ટ કરશે. સર, LTTS જે રીતનું મુવમેન્ટ આપી રહ્યું છે એકચ્યુઅલી ઓવરઓલ કહી શકો તમે કે એક શોર્ટ ટર્મ માટે આપણે એક અંડર પરફોર્મન્સ જોયેલું છે. અગેન વી આર બેક ટુ ધી સપોર્ટ ઝોન એકચ્યુઅલી. 5150 5100ની જે રેન્જ છે મારા ખ્યાલથી સારો સપોર્ટ છે. ટેકનિકલી તમે જુઓ તો એક સારો એક ફોલ આપણે જોઈ લીધો 5873થી નીચેમાં લગભગ 5091 સુધી આપણે જઈ આવ્યા. અગેન જે 5100ની જે મેઇન રેન્જ હતી એ પકડી પાડી આ સ્ટોકે, એન્ડ વી આર હોવરિંગ અરાઉન્ડ ફ્રોમ લાસ્ટ 3-4 ડેઝ. એટલે જે રેન્જ છે એ પકડીને અગેન સપોર્ટ દેખાડે ત્યારે એક સારું સિગ્નલ કહેવાય. આઈ થિંક ફ્રોમ ધી કરંટ લેવલ એક ફ્રેશ બાઉન્સ આપણે એક્સપેક્ટ કરી શકાય એમ છે. વિથ સ્ટોપ અરાઉન્ડ 5100 આમાં એક બાય કરવાની એક આઈડિયા રહેશે ફોર અ ટાર્ગેટ ઓફ 6340. બટ ઓવરઓલ ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટોક કે જે લોંગ ટર્મ પ્લે તમે જુઓ તો એક સારો પ્લે આ સ્ટોકમાં આપણે જોયેલો છે. આઈટી સ્ટોક્સમાં 2021 પછી એક જે ફોલ આવેલો, પછી બી એક જે રિકવરી આવી LTTSમાં, દેટ વોઝ ગુડ. તો મારા ખ્યાલથી LTTSમાં જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ બી હોલ્ડ કરવું જોઈએ, બટ શોર્ટ ટર્મમાં બી અહીંયા બાઉન્સ આવવાના ચાન્સીસ
બિલકુલ શોર્ટ ટર્મમાં પણ બાઉન્સના ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ હજુ પણ સેટલ થવાનો થોડો સમય લેશે, તો એને આપણે ખાસ સમય આપી દઈએ. પણ મીનવાઇલ વધુ એક આઈટી સ્ટોક 60 પણ અમારા ફોકસમાં છે આજે. ધવલ, ચાર્ટ પર નજર કરી લો. 60ના 29% નફો વધીને 197 કરોડ આવ્યો. આવક મામૂલી 2% વધી છે અને એબિટ તેમના જે છે તે કંઈક 3% ઘટીને 268 થયા. પણ માર્જિનમાં સારો 10 બેઝિસ પોઈન્ટનો સુધારો છે, જેથી પોસિબલ છે 60 એક વખત થોડું રિએક્ટ કરે. આજના દિવસે ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? ગુડ થિંગ રિગાર્ડિંગ સાયન્ટ ઇઝ કે 2021 પછી જે ફોલ આવેલો આઈટી સ્ટોકમાં, એ પછી ઘણા બધા સ્ટોક્સે રિકવરી એટલી મોટી નથી દેખાડી. ઓલમોસ્ટ પ્રીવિયસ લેવલ જે હતી 2021-22ની ઝોન પકડી રાખી છે હજી બી, ઇવન ફોર દેટ મેટર એલટીટીએફ. બટ સાયન્ટની વાત કરીએ, સાયન્ટ એક રાઇઝ જે છે એક સારો આપી દીધેલો એ પછી બી, કારણ કે 2000 રેફરન્સ તરીકે તમે જુઓ 1245ના લેવલનો એક હાઈ બનાવેલો 2021માં, અને પછી આપણે અત્યારે 1915 પર ગઈકાલે ક્લોઝ આવેલો. તો ગુડ થિંગ એકચ્યુઅલી ઓવરઓલ આઉટ પરફોર્મર રહેલો છે સ્ટોક. વી બિલીવ કે જે સપોર્ટ છે અગેન આ સ્ટોક બી 200 દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈ રહ્યો છે. હેડ એન્ડ શોલ્ડરની એક પેટર્ન બની છે વિચ ઇન્ડિકેટ્સ કે આજે નેક્સ્ટ શોલ્ડર જો ઇમેજ થાય, ફોર્મ થાય, કન્ટિન્યુ રહે આ પેટર્ન, તો એક બાઉન્સ કરંટ લેવલથી મળવો જોઈએ. દેટ ઇઝ ઓલ્સો હેલ્પિંગ. દેટ ઇઝ સેકન્ડ ફેક્ટર ટુ નોટ. એટલે મારા ખ્યાલથી 1915ના લેવલ પર મારા ખ્યાલથી ફ્લેશ બાઇંગ કરી શકાય વિથ સ્ટોપ અરાઉન્ડ 1880 ઓન અ ક્લોઝિંગ બેઝિસ. અને ઉપરમાં જે ટાર્ગેટ છે 1960નો પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ જે છે 2035નો ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. ઓવરઓલ આઈટી સ્ટોક્સમાં એક બાઉન્સ આવવો જોઈએ. દેટ ઇઝ વોટ વી બિલીવ. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે મારા ખ્યાલથી એટલી શોર્ટ કરવામાંથી તો બચવું જોઈએ આઈટી સ્ટોક. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. 5% મજબૂતી સાથે નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. ગઈકાલના હાઈઝને નજીક ઓપન થઈ રહ્યા છે ધવલ આપણે. અને તમે બેંક નિફ્ટી પર પણ નજર કરો તો ગઈકાલે જે ઉચ્ચતમ સ્તરો બન્યા હતા તેને પાર ખુલવાની કોશિશ છે અહીંયાથી ખાસ. સો એક વખત નજર કરીએ. પ્લસ મિડ કેપ અને સ્મોલ કેપ પર તમે નજર કરી લો તો અહીંયા પણ સારું સેટલમેન્ટ થયું છે. 0.5% આસપાસની મજબૂતી મિડ કેપમાં છે. સ્મોલ કેપ કંઈક 0.5% આસપાસ નવા રેકોર્ડ સાથે ફરી એકવાર ખુલી રહ્યા છે સ્મોલ કેપમાં. તો ઓવરઓલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ છે. થોડું રિએક્શન લઈ લઈએ તમારા તરફથી પહેલાં તો, બિકોઝ મજબૂતી સાથે ખુલી રહ્યા છે. મામૂલી જે એક્સપેક્ટેશન્સ હતી, પણ મિડ કેપ અને સ્મોલ કેપ પર એકવાર સરપ્રાઇઝ આપી રહ્યા છે. ધવલ, 2024માં માર્ચમાં જે જીટરીનેસ આવી ઓન ધ બેક ઓફ સમ કોમેન્ટ ઓન મિડ કેપ, પછી અગેન જે બાઉન્સ દેખાડ્યો છે મિડ કેપે એ ઘણો સારો દેખાડ્યો છે, નોટેબલ કહી શકાય. અને મારા ખ્યાલથી આ જે રેલી જે છે ફરીથી એક આપણે ફ્રેશ બાઇંગ જોઈ રહ્યા છીએ છેલ્લા થોડા દિવસોમાં મિડ કેપમાં, ખાસ કરીને જે હાઈ પ્રાઇસ સ્ટોક્સમાં છે, જે પહેલાં બી આપણે વાત કરેલી અહીંયા, જે હાઈ પ્રાઇસ સ્ટોક્સ છે કે જે 2000, 3000, 5000 પર ચાલી રહ્યા છે, એમાં ખાસું બાઇંગ આવી રહ્યું છે. સો દેટ ઇઝ વન ઓફ ધ કી પોઈન્ટ ટુ હાઇલાઇટ. બટ ધ આઈડિયા ઇઝ કે મિડ કેપમાં હજી બી એક અપસાઇડ પોટેન્શિયલ છે. સ્મોલ કેપમાં બી એક જે રેલી સ્ટાર્ટ થઈ છે ફરીથી, એમાં બી આપણે જોઈ રહ્યા છીએ કે એક સારું બાઇંગ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છીએ. So that is showing कि कहीं ना कहीं again there is a continued trust there. So એક સારો ઇન્ડિકેશન છે અમારા ખ્યાલથી. આ એક અપમૂવ જે છે, મોમેન્ટમ જે આવી રહ્યું છે આ બંને સેગમેન્ટમાં, એનો ફાયદો ડેફિનેટલી ઉઠાવવો જોઈએ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આજે. હવે આપણે જોઈ રહ્યા છીએ શુક્રવાર, એટલે ઓવરઓલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બની શકે, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. એક બે કાઉન્ટર્સ ખાસ અત્યારે ચર્ચા કરવી જોઈએ. એમાંથી એક છે શેફલર. શેફલરના રિઝલ્ટ્સ આવ્યા છે સર. 25% ઘટી અને નફો કંઈક 220 કરોડ થઈ ગયો. આવક 11% વધીને 1873 કરોડ થઈ છે. એબિટા 5% વધીને કંઈક 330 કરોડ રૂપિયા થઈ ગયા અને માર્જિનમાં મેજર ઘટાડાના સંકેત છે. આવી સ્થિતિમાં રિએક્શન તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે શેફલરમાં. અત્યારે પ્રી ઓપનિંગમાં ઓલરેડી એક વખત નજર કરી લઈએ સર ચાર્ટ પર. શેફલરમાં વાત કરો તો છેલ્લા 1.5 વર્ષથી એક પ્લે કરી રહ્યો છે સ્ટોક. કોન્સોલિડેશન થઈ રહ્યું છે એક સારી એક અપમૂવ પછી. એટલે મારા ખ્યાલથી દેટ્સ અ ગુડ સાઇન એકચ્યુઅલી. જેટલું લાંબુ કોન્સોલિડેશન ચાલે પછીનો બ્રેકઆઉટ એકચ્યુઅલી જો આવે તો સારી એક મુવમેન્ટ આપી જાય. પણ શેફલરની વાત કરીએ ઓવરઓલ 3276ના લેવલ છે. ટેકનિકલી ઓલ્સો દેર ઇઝ અ બીટ ઓફ રેઝિસ્ટન્સ. 3390નું જે ઝોન છે 3390 થી નીચેમાં લગભગ 3310 સુધીની એ ક્યાંય ને ક્યાંય એક સ્ટીફ રેઝિસ્ટન્સ તરીકે સામે આવી રહી છે. કરંટ વીકમાં આપણે 3350 જેટલો હાઈ બનાવેલો ને અગેન વી આર લુકિંગ એટ સમ કાઇન્ડ ઓફ પ્રોફિટ ટેકિંગ. ઓવરઓલ ધ આઈડિયા ઇઝ કે નીચેમાં જો 2950, 2920ની આજુબાજુ આ સ્ટોક જોવા મળે આવનારા દિવસોમાં, ત્યારે મારા ખ્યાલથી ફ્રેશ બાઇંગ કરવાનો એક મોકો મળી શકે એમ છે. કારણ કે ત્યારે તમારા રિસ્ક રિવોર્ડ સારા રહેશે. એટલે વેઇટ ફોર અ વાઇલ. જો બાઉન્સ ત્યારે આવે
તો એનો ત્યારે આપણે ટાર્ગેટ અને બધું રિવાઇઝ કરીશું. બટ એઝ ઓફ નાઉ ઇટ ફીલ્સ લાઈક કે એક સેલિંગ પ્રેશર ડ્યુ છે. મે બી કદાચ આજે ના આવે તો આવનારા દિવસોમાં આવે. તો વેઇટ ફોર અ વાઇલ, લોઅર લેવલ્સ આવવાની રાહ જુઓ અને સારા લેવલ આવે તો જ બાઇંગ કરો, કારણ કે દેર આર ફાર બેટર સેટઅપ એકચ્યુઅલી, જેમાં મોમેન્ટમ ઓલરેડી છે. બિલકુલ, અત્યારે 1.5% નીચે ખુલવા જઈ રહ્યો છે. થોડો સમય આપી દઈએ. મીનવાઇલ જોઈ રહ્યા છીએ આઈટી સ્ટોક્સ બઝિંગ છે. આપણે ચર્ચા ઓલરેડી કરી. સર, પહેલાં તો તમારા કોલ્સ જાણી લઈએ આજે કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટ પર. ધવલ, આઈટી સ્ટોક્સની આપણે ડેફિનેટલી વાત કરીએ, એટલે ઘણા બધા સ્ટોક્સ એમાં વાત થઈ રહી છે. તો આપણે કંઈક બીજા સ્ટોક્સની વાત કરીએ જેથી વ્યુઅર્સને કંઈક વધુ ઓપ્શન્સ મળે. માઝડોક ઇઝ લુકિંગ ગુડ એકચ્યુઅલી. ઓવરઓલ સ્ટ્રક્ચર ઇઝ ગુડ. માઝડોકમાં અમારા ખ્યાલથી એક ફ્રેશ બાઇંગ કરી શકાય એમ છે. ઇટ ઇઝ કમિંગ આઉટ ઓફ ઝોન અગેન ફ્રોમ લાસ્ટ 5-7 ડેઝની જે એક ઝોન હતી એ બ્રેક થઈ ગઈ છે સ્ટોકમાં. એટલે 2456 જે ગઈકાલે ક્લોઝ આવેલો ત્યાં બાય કરી શકાય એમ છે. વિથ સ્ટોપ અરાઉન્ડ 2390, 2390નો સ્ટોપ લોસ રાખીને. ઉપરમાં પહેલો ટાર્ગેટ 2515 અને બીજો ટાર્ગેટ જે છે આ સ્ટોકમાં 2630 રૂપિયાનો રાખીને ચાલી શકાય એમ છે. એટલે દેટ ઇઝ વન કાઉન્ટર. સેકન્ડ કાઉન્ટર એમસીએક્સનું અગર તમે સેટઅપ જુઓ, વચ્ચે આપણે જોયું હતું કે અમુક એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સમાં બેઝિકલી બાઇંગ મચ થયેલું. ઇવન બીએસઈ બી એક અપ મૂવ સારી દેખાડેલી 2 દિવસ પહેલા. આઈ થિંક એમસીએક્સ ઓલ્સો રિમેન્સ અ ગુડ કાઉન્ટર. Looking at the volume from last 10 days, there is some buzz actually going on. તો મારા ખ્યાલથી એમસીએક્સમાં બી એક ફ્રેશ બાઇંગ કરી શકાય છે વિથ સ્ટોપ અરાઉન્ડ 4080. ગઈકાલે ક્લોઝ આવેલો 4161 અને ટાર્ગેટ જે છે આપણે લુકઆઉટ કરવું જોઈએ 4350નો આવનારા દિવસોમાં. તો એમસીએક્સ ઉપર બી ધ્યાન હોવું જોઈએ જો તમે કે બાઇંગ કરવાની ટ્રાય કરી રહ્યા હોય શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં. ઓકે, તો આ બે રેકમેન્ડેશન્સ તમને ધવલ તરફથી આજે. એક તો એમસીએક્સ શારજા 350ના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ બની રહી છે. ગઈકાલે પણ સારો બઝ હતો સ્ટોકમાં, આજે પણ રહેશે. મઝગાંવ ડોક બીજો સ્ટોક છે કે જેમાં ખરીદવાની સલાહ. 2390ના સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર અને 2515ના ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સર, મઝગાંવ ડોકમાં બીજો ટાર્ગેટ શું કહ્યું તમે સર? મઝગાંવમાં પહેલો ટાર્ગેટ 2515 અને બીજો ટાર્ગેટ 2630. ઓકે. અને સર, એમસીએક્સમાં હું રિપીટ કરવાની રિક્વેસ્ટ કરીશ તમને સ્ટોપ લોસ. એમસીએક્સમાં 4161 પર ગઈકાલે ક્લોઝ આવેલો. સ્ટોપ લોસ આપણે 4080નો રાખશું, વિચ ઇઝ અરાઉન્ડ 2%, અને ટાર્ગેટ જે છે 4350. બિલકુલ, 4350ના લક્ષ્ય, 4080ના સ્ટોપ લોસ સાથે આ છે તમારા માટે એમસીએક્સ સ્ક્રીન પર. અને મઝગાંવ ડોકમાં પણ 2630 સુધી આગળ જતા લક્ષ્ય બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સ બસ ખુલવા જઈ રહ્યા છે. આપણે સરકારી બેંકમાં સારો બસ બનતો જોયેલો હતો. આજે પણ તમને જોવા મળે છે સરકારી બેંકમાં બસ છે. એસબીઆઈ ગઈકાલે બહુ જ સરસ મજબૂતી બતાવી હતી. આજે પણ તમે જુઓ તો એસબીઆઈ અત્યારે 5%ની મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે. અત્યારે સારો એક્શન અહીંયા પણ પોસિબલ છે. એસબીઆઈના ચાર્ટ સર જોઈ લો, 800 ને ઉપરનો ક્લોઝ એક બહુ મોટી સફળતા બતાવે છે એસબીઆઈ માટે. બિલકુલ, એકચ્યુઅલી તમે જુઓ તો એસબીઆઈમાં એક સારી એવી સ્ટ્રગલ થઈ રહી છે એકચ્યુઅલી 790ની આજુબાજુ, અને પછી આપણે 790 અને 800ના બી ઇવન લેવલ બ્રેક કરી દીધા, વિચ ઇઝ અ ગુડ થિંગ ટુ સી. પ્લસ વોલ્યુમ્સ વેર ગુડ એકચ્યુઅલી. ગઈકાલે તમે જુઓ વોલ્યુમ સારા એવા હતા કેશ સેગમેન્ટમાં બી. તો દેટ હેલ્પ એકચ્યુઅલી. ઓવરઓલ એક બ્રેકઆઉટ આપણે જોયો છો ફ્રેશ, એટલે કે ને ક્યાંય જ્યારે એસબીઆઈ લીડ કરે પીએસયુ બેંક્સમાં, તો ડેફિનેટલી બીજા બી અમુક કાઉન્ટર જે છે બેંક ઓફ બરોડા છે, કેનરા બેંક છે, ઇવન ફોર દેટ મેટર પીએનબી, એના ઉપર બી થોડી નજર રાખવી જોઈએ. એસબીઆઈમાં મારા ખ્યાલથી ટાર્ગેટ જે છે ઉપરમાં લગભગ 826નો પહેલો ટાર્ગેટ અને પછી લગભગ 841નો ટાર્ગેટ રાખવો જોઈએ. સ્ટોપ લોસ મારા ખ્યાલથી 802 પર રિવાઇઝ કરીને રાખવો જોઈએ. બટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ કાઇન્ડ ઓફ વોલેટાઇલ ટ્રેડ એકચ્યુઅલી, જસ્ટ બીકોઝ કે બેન્કિંગ સ્પેસમાં આપણે થોડી અફડાથફડી હજી બી જોઈ શકીએ એમ છે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, એટલે મારા ખ્યાલથી ફાયદો ઉઠાઈ શકાય. બટ સ્ટોપ લોસીસ પોતાના જે છે થોડા સ્ટ્રિક્ટ રાખજો બધી જ વસ્તુઓમાં, મિડ કેપ હોય કે લાર્જ કેપ હોય, કારણ કે ધીસ ઇઝ અ માર્કેટ કે જ્યાં આપણે સમ ઓફ ધ ઇલેક્શનના આપણે જનરલ ઇલેક્શન્સમાંથી જઈ રહ્યા છીએ ઇન્ડિયા. અને સેકન્ડ થિંગ કે ગ્લોબલ ફેક્ટર્સ બી ધ્યાન રાખવા જોઈએ. આપણે હાયર લેવલ્સ પર છીએ, ધેટ ઇઝ અ થર્ડ પોઈન્ટ. અને જે ક્રૂડ ઓઇલમાં જે એક વોલેટિલિટી જોઈ રહ્યા છીએ ઇન એડિશન ટુ કરન્સી, તો મારા ખ્યાલથી ઇન્વેસ્ટર્સ એટલી ઇઝીલી નહીં લેવું જોઈએ. ભલે તમને રિટર્ન મળી રહ્યા છે અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં, બટ પોતાનું જે રિસ્ક છે એ પહેલાં ડિફાઇન કરીને ચાલો, તો તમારી
કેપિટલની સેફટી બની રહે, જે તમારું અત્યારે છે માર્કેટ. બિલકુલ, કોર ફોકસ હંમેશા એ જ હોય છે. પણ સર, માર્કેટનું ઓપનિંગ તો ફ્લેટ છે. આજે નિફ્ટી નવી લોટ સાઇઝ સાથે ટ્રેડ થતો શરૂ થઈ ચૂક્યો છે, 25ની લોટ સાઇઝ. પણ પ્રીમિયમ સોફાર કંઈ બહુ ખાસ પરિવર્તિત થયા નથી સર. તમે જુઓ તો એ જ પ્રકારે માર્જિન્સ લાગી રહ્યા છે. એટલે એક્સપેક્ટેશન્સ હતા કે કદાચ 25ની લોટ સાઇઝ થવા પર પ્રીમિયમમાં પરિવર્તન થઈ જાય, પણ સામે એડજસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે ઓલરેડી, એવું લાગી રહ્યું છે અત્યારની સ્ક્રીનને જોતા. એક વખત નજર કરી લઈએ સર, તમે કઈ રીતે જુઓ છો આ સમગ્ર જે લોટ સાઇઝનું ગણિત પરિવર્તિત થયું છે તેને? એકચ્યુઅલી એડજસ્ટમેન્ટ તો થઈ ગયેલું છે તો અગર વાત કરીએ તો સેગમેન્ટમાં. બટ પોઈન્ટ ઇઝ કે એક સારો મોકો અગેન રિટેલ માટે બનશે કે જે લોકો બાય નહોતા કરી શકતા, ખાસ કરીને ફ્યુચર્સમાં, એ લોકોને ક્યાંય ને ક્યાંય એક બાય કરવાનો મોકો મળશે. અને એક પોતાના જે ટ્રેડ છે એમાં તમે ઇવન તમારા જે રિસ્ક છે થોડા લોઅર રાખી શકો, કારણ કે જ્યારે નિફ્ટી 50ના લોટ હોય અને 200 પોઈન્ટ નીચે ઓપન થાય તો તમારું જે લોસ પોટેન્શિયલ થાય એ થોડું વધી જાય. 25નો જો હોય તો નેચરલી તમારું ડેમેજ તમે થોડું વધુ કંટ્રોલ કરી શકો, પોતાના લિમિટમાં રહી શકો. એટલે જે ગેપ અપ ગેપ ડાઉનની જે એક પ્રોબ્લેમ હોય એ રિટેલ ઇન્વેસ્ટર્સના જે રાતની ઊંઘ છે જે બરબાદ થતી હોય એ થોડી ઓછી થશે મારા ખ્યાલથી. બટ એ ક્યારે થશે કે જ્યારે તમારો એક્સપોઝર જે છે લિમિટમાં રાખો ઓવરઓલ. અધરવાઇઝ ઇટ વિલ નોટ હેલ્પ. કારણ કે તમે એવું કહો કે 25નો લોટ છે ને હું 10 લોટ શોર્ટ કરીને બેસી જવું, અને જો 5 લોટની કેપેસિટી હોય, ડેફિનેટલી તમારી ઊંઘ આરામ થવાની છે. બટ પોઈન્ટ ઇઝ કંટ્રોલ રાખો તમારું રિસ્ક, તો ડેફિનેટલી પોઝિશન તમારી ફેવરમાં જશે ત્યારે તમે વધુ સારી રીતે મેનેજ કરી શકશો. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ સર જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ, અને વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફોકસ છે બેંક્સ પર. આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક આજે બેંક નિફ્ટીને થોડો ડ્રેગ નીચે તરફ કરી રહ્યા છે. લાલ નિશાનમાં બેંક નિફ્ટી આવી ગયો. નિફ્ટી હજુ પણ ઝઝૂમી રહ્યો છે લીલા નિશાનમાં રહેવા માટે, પણ બેંક નિફ્ટી લાલ નિશાનમાં આવ્યો. અત્યારે અસર પહોંચાડી રહ્યો છે કે એસબીઆઈ આપણે વાત કરી હતી તે કોટક બેંક 1% નીચે છે, અને આઈસીઆઈસીઆઈ બેંકે આજે કંઈક થોડું ડેમેજ બતાવ્યું છે. સર, આઈસીઆઈસીઆઈ બેંકના ચાર્ટ પર નજર કરી લઈએ, બીકોઝ બેંક નિફ્ટીને અસર પહોંચાડવામાં સૌથી પહેલાં અત્યારે આઈસીઆઈસીઆઈ બેંક છે. માં તમે જુઓ તો કાઇન્ડ ઓફ એક સારું બાઇંગ ગઈકાલે ઇમર્જ થતું જોયું આપણે. નો ડાઉટ જ્યારે કોઈ એક પ્રાઇવેટ બેંકમાં એક પ્રોબ્લેમ થોડો ઇમર્જ દેખાય ત્યારે બીજામાં એક બાઇંગ આવતું હોય. તો પોઈન્ટ ઇઝ કે આઈસીઆઈસીઆઈ બેંક ઓવરઓલ બી એક સ્ટ્રેન્થવાળો સ્ટોક રહેલો છે. તો મારા ખ્યાલથી ઓન અ ડિપ ટુ અરાઉન્ડ 1080 ઇટ વુડ બી અગેન અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એટલે વેઇટ કરો મારા ખ્યાલથી આ એક જો ડીપ આવે તો. બટ અત્યારે ખાસ એક પોઈન્ટ નોટ કરવા લાયક એ છે કે જ્યારે તમારી માર્કેટ બેસે એટલે એડવાન્સીસ ડિક્લાઇન્સના આગળ રેશિયો તમે જુઓ અને 1500 જેટલા 1450 જેટલા સ્ટોક એડવાન્સિંગ કરી રહ્યા હોય અને ડિક્લાઇન જે છે ઘટનારા સ્ટોક 500 જેટલા જ હોય, અને તમારો માર્કેટ બેસે એની 1:3 છે, તો બી ક્યાંય ને ક્યાંય તમારું જે ઇન્ડેક્સમાં જે દેખાવું જોઈએ, રિફ્લેક્ટ થવું જોઈએ, એ નથી થઈ રહ્યું. ઇન ધ સેન્સ 15 પોઈન્ટનો જે એક વધારો આપણે જોઈ રહ્યા છીએ, દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ એક વોલેટિલિટી સાથેનો. એટલે ધેટ ઇઝ નોટ અ ગ્રેટ સાઇડ એકચ્યુઅલી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એટલે ક્યાંય ને ક્યાંય જે વોલેટિલિટી છે એ ભલે તમને વીકમાં ઓછી દેખાતી હોય, બટ સ્ટોક સ્પેસિફિક તમને ક્યાંય ને ક્યાંય હજી બી હિયર એન્ડ ધેર ટ્રબલ થઈ શકે. એટલે સ્ટોપ લોસીસ પોતાના થોડા વધુ ટાઈટ કરો. બટ બેન્કિંગ સ્પેસ ઇન્ટરેસ્ટિંગ છે. પીએસયુ બેંક્સમાં આજે આપણે થોડું બાઇંગ જોયું. બટ અત્યારના જે મેઇન હીરોઝ છે ધેટ ઇઝ મેટલ એન્ડ આઈટી. મેટલની તમે વાત કરી સર, મારી નજર વેદાંતા પર પડી રહી છે. 400 ઉપર નીકળ્યો સ્ટોક આજે. જબરદસ્ત એક્શન, 5-5.5%ની મજબૂતીની વાત થઈ જ રહી છે. હું નેક્સ્ટ સ્ટોક એ જ લઈને આવી રહ્યો હતો. પ્લીઝ ચેક સર, વેદાંતા કેવો લાગી રહ્યો છે? 401ના હાઈ બન્યા, નીચે 385થી આજે શરૂ કર્યું છે. વેદાંતાની એક ગુડ થિંગ ઇઝ કે ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણે આજે બ્રેકઆઉટ જોયો છે સ્ટોકમાં, વિચ ઇઝ અ ગુડ થિંગ. 397ની ઉપર એક બ્રેકઆઉટ આવી રહ્યો હતો આજે. તો એન્ડ દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ ઇઝ કે વોલ્યુમ તમે જુઓ તો વોલ્યુમ ઘણા સારા છે. ઓલમોસ્ટ 50% ઓફ યસ્ટરડેઝ વોલ્યુમ, વિચ ઇઝ સિગ્નિફિકન્ટલી હાયર એકચ્યુઅલી. એ દેખાડી રહ્યું છે ક્યાંય ને ક્યાંય વોલ્યુમ સાથે બાઇંગ જ્યારે આવે ત્યારે દેર ઇઝ અ સ્ટ્રોંગ ટ્રેન્ડ ઇનબિલ્ટ એકચ્યુઅલી. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આખરી 394 એકાદો સ્ટોપ લોસ રાખીને ચાલી શકે એમ છે. બટ વેદાંતા ખાસ ધ્યાન રાખજો. એક એવું કાઉન્ટર છે
એ ઘણી વખત બ્રેકઆઉટ આપીને બી ફેલ બ્રેકઆઉટ સાબિત થતો હોય છે. એટલે ઓવર એક્સપોઝ ના થતા ડિસ્પાઇટ અ બ્રેકઆઉટ ઇન ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ, બટ થોડું માપે એક્સપોઝર, અધરવાઇઝ ઇવન લોઅર એક્સપોઝર રાખીને ચાલશું તો બી ચાલશે. બટ ઓવરઓલ પોઈન્ટ ઇઝ કે સ્ટ્રક્ચર ઇઝ ગુડ, બટ વેદાંતા ઘણીવાર ડિસઅપોઇન્ટ કરે છે એઝ યુ નો, કે જ્યારે એમાં બધા જ બુલિશ થઈ જાય. આપણે અહીંયા પહેલા બી રિપીટ કરેલું કે જ્યારે વેદાંતામાં જ્યારે બધી જ માર્કેટ આખું બુલિશ હોય ત્યારે થોડું કોશિયસ થઈ જવું. અને આમ પણ અહીંયા ન્યૂઝ ફ્લો જ સૌથી વધારે ડેમેજ કરી જતા હોય છે. એવા સમયે પછી આપણે ટેકનિકલ્સની ઘણી વાત કરીએ, પણ જ્યાં સુધી ફંડામેન્ટલ્સમાં જ અસર નેગેટિવ હોય તો સ્વાભાવિક તમે કહ્યું એ ફેક્ટર બહુ જ યોગ્ય છે. ટેક મહિન્દ્ર સર, આપણે વાત કરી હતી, હું ડિસ્કસ એટલા માટે કરી રહ્યો છું કેમ કે 1309 બહુ જ સરસ રિસ્પોન્સ સ્ટોકે આપ્યો. 9.9% ઉપર આઈટી સ્ટોક્સ આજે લીડ કરી રહ્યા છે મજબૂતીને. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ સર ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા વિધાઉટ અ ડાઉટ એક સારો સ્પાર્ક છે આજે. વોલ્યુમ્સ ગઈકાલ કરતાં ઓલરેડી વધી ગયેલા છે. દેટ ઇઝ અ ગુડ સાઇડ એકચ્યુઅલી. ઓવરઓલ આજે અપમૂવ છે એ લગભગ 1340 સુધી એક્સટેન્ડ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. એટલે મારા ખ્યાલથી જે લોકો ફ્રેશ બાઇંગ કરીને બેઠા છે એક બે દિવસમાં, એ હજી બી હોલ્ડ કરી શકે એમ છે. બટ ઓવરઓલ આઈડિયા ઇઝ કે મિડ કેપ આઈટી સ્ટોક્સ લો કે લાર્જ કેપ આઈટી સ્ટોક્સ લો, એમાં હજી બી એક અપસાઇડ પોટેન્શિયલ છે. સ્ટોક લાઈક ઇન્ફોસિસ છે, એમાં બી એક આપણે આજે બાઇંગ આવતું જોઈ રહ્યા છે. તો સમ ઓફ ધી સ્ટોક કે જે બી સ્ટોક છે એમાં બી આપણે આજે જોઈ રહ્યા છીએ કે બાઇંગ છે. પોઈન્ટ ઇઝ કે આઈટી સ્ટોક્સ ઉપર થોડું ફોકસ કરો, ઇવન મેટલ સ્ટોક્સ ઉપર બી ફોકસ કરો ઇન એડિશન ટુ સમ ઓફ ધી એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ. ડેફિનેટલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ આપણને અહીંયાથી ખાસ મળતા જોવા મળી રહ્યા છે. સર, ઓલેક્ટ્રા ગ્રીન ટેકમાં આજે કંઈક શાર્પ સેલિંગ આવ્યું છે. એકવાર નજર કરો, 6.6% નીચે જે સ્ટોક 1591ના સોફાર લો બનાવીને ફરી 1693 પર આવ્યા. એટલે સેલિંગ તો ઇનફેક્ટ હજુ પણ વધારે હતું, કંઈક રિએક્શન આપ્યું છે સ્ટોકે, અને ત્યાંથી પછી ફરી એકવાર રિકવર થયો છે સ્ટોક. આજના લો બન્યા છે 1591ના. સર, ઓલેક્ટ્રા ગ્રીન એક કાઇન્ડ ઓફ ફેરલી વોલેટાઇલ સ્ટોક થઈ શકાય એવો સ્ટોક છે એકચ્યુઅલી. અને આ સ્ટોકે તમે જુઓ તો ઓલમોસ્ટ પ્રીવિયસ જે લો છે જે બન્યા હતા 1560ના, એ વિઝિટ કરવાની ટ્રાય કરેલી છે. 1560ના એક લો બનાવેલા 14મી માર્ચે. અને અગેન વી આર સીંગ કાઇન્ડ ઓફ વોલેટિલિટી. આખરી હજી બી આ સ્ટોકથી થોડું એવોઇડ કરી શકાય એમ છે, કારણ કે થોડા દૂર રહીએ આપણે એ વધુ સારું છે તમારી કેપિટલ માટે. there is a good amount of support around 1400. So 1400 ની આજુબાજુ આવે, it would be kind of good risk reward opportunity stock માટે, તમારા short term trading માટે બી. So wait for a while. Overall stock has been outperformer, but volatility જોતા થોડી વધુ વેઇટ કરી લેવી જોઈએ. 1650 પહેલા તો મારા ખ્યાલથી બાઇંગ કરવાનો કોઈ જ આઈડિયા નહીં બનવો જોઈએ. ઓકે, 1650ને આસપાસના લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે જોઈ રહ્યા છીએ, સારો રિસ્પોન્સ આઈટી સ્ટોક્સ તો આપી જ રહ્યા છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સારી ખરીદદારી આજે જોવા મળી રહી છે. બ્લુ સ્ટાર, વોલ્ટાસ, આ બધા જ સ્ટોક્સમાં થોડું એક્શન, થોડો બઝ આજના દિવસે મજબૂતી તરફનો બનતો જોવા મળી રહ્યો છે આપણને. ધવલ, એક વખત નજર કરી લઈએ ખાસ, તમને કોઈ પસંદ હોય તો અહીંયાથી. બહુ જ સારું એક્શન આ બધા જ સ્ટોક્સ આપી રહ્યા છે જે કહી શકાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની સાથે જોડાયેલા હોય. વોલ્ટાસ ડેફિનેટલી એક સારો એક અપમો આવી રહ્યો છે. કરંટ મંથમાં અરાઉન્ડ 31% જેટલો આપણે રાઇઝ જોયો છે વોલ્ટાસમાં, વિચ ઇઝ સિગ્નિફિકન્ટ વોલ્ટાસ માટે, કારણ કે સારા ટાઈમથી એકચ્યુઅલી અંડર પરફોર્મ કરી રહ્યો હતો 2022માં ને, અને પછી 23માં બી બહુ ખાસ મુવમેન્ટ નહીં આવેલી, પછી એક સ્પાર્ક આવ્યો સ્ટોકમાં. તો ઓવરઓલ ગુડ સાઇડ એકચ્યુઅલી. પોઈન્ટ ઇઝ કે ઉપરમાં લગભગ હજી બી આપણે 1510 સુધી આમાં અપમૂવ જે છે એક્સચેન્જ થતી જોવા મળી શકે એમ છે. બાઇંગ કરવું હોય તો ઓન અ ડે ટુ 1420 1425ની રેન્જમાં ફ્રેશ બાઇંગ કરવાનો આઈડિયા રહેશે. ડેફિનેટલી જ્યારે ગરમી આવે ત્યારે વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે, ઇવન ફોર દેટ મેટર કુલર સ્ટોક, સિમ્ફની જે છે, એમાં બી ક્યાંય ને ક્યાંય એક બાઇંગ ફ્લો આપણને આવતું જોવા મળતો હોય છે હર વખતે. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ સિઝનલ મૂવ. બિલકુલ, સિઝનલ મૂવ તો આપણને અહીંયાથી ખાસ જોવા મળી જ રહ્યો છે. સો આના પર પણ નજર રાખવાની રહેશે. ઇવન હેવેલ્સ પણ 2% ઉપર છે આજના દિવસે. સો આને પણ ધ્યાન પર રાખીએ. પણ સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી ધવલ, એ માટે આપના ડિસ્ક્લોઝર્સ. ડિસ્ક્લોઝર જે બી સ્ટોક ડિસ્કસ કરે છે, ફેર ટુ એઝ્યુમ કે અમારા ક્લાયન્ટ્સને સિમિલર કાઇન્ડ ઓફ એડવાઇસ આપેલી હોય છે એમ છે. તો થેન્ક્સ ફોર હેવિંગ મી ધીસ પ્રોગ્રામ. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ધવલ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ, ઓવરઓલ તેજીનો મૂડ પકડી રાખવાની કોશિશ કરી શરૂઆતમાં, પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું,
ફરી એકવાર ફ્લેટિશનેસ છે. બેંક નિફ્ટીએ 48,500 તોડ્યું હતું, ત્યાંથી રિકવર થયું 466થી. નિફ્ટીએ 22,575 આસપાસથી ફરી એકવાર રિકવરી બતાવી છે. નાની એવી રિકવરી છે, બહુ નથી ખાસ, એટલે લિમિટેડ રેન્જમાં છીએ. નજર ભારતીય માર્કેટ્સ પર રાખતા રહીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.